જ્યારે આ સરકારે ડુંગળી ઉપર પ્રતિબંધ મૂક્યો, નિકાસબંધી ઉપર પ્રતિબંધ મૂક્યો, એનું કારણ ગરીબોને એ લોકોને કસ્તુરી મફત ખવડાવવા માટે. જો સરકાર ગરીબોને કસ્તુરી મફત ખવડાવે તો અમે ખેડૂત છીએ, અમારો માલ છે, અમે ગરીબોને મફત ખવડાવી અને જશ અમે લઈએ. એના માટેથી અમે અરણી ગામેથી ડુંગળીનું ટ્રેક્ટર ભરી અને ઉપલેટા સુધી આવ્યા અને ઉપલેટાના ગરીબોને મફત ખવડાવવાનું આયોજન કર્યું. માલ અમારો અને સરકાર મફત ખવડાવે તો એના કરતાં અમારો ખેડૂતનો માલ છે અને અમે ખેડૂત જ જો ગરીબોને મફત ખવડાવી અને એનો જશ અમે લઈએ, એના માટેથી અમે આયોજન કર્યું છે. નિકાસબંધીથી ખેડૂતોની પરિસ્થિતિ એવી થઈ છે કે જે 800-900 રૂપિયા 700 રૂપિયામાં વેચેલો માલ ખેડૂતનો વેપારીએ લીધો તો રાતોરાત નિકાસબંધી થવાથી ભાવ ગગડી ગયા. વેપારીએ ઊંચા કરી દીધા, ખેડૂતના માલની કોઈ લેવાલી નથી. અમારો માલ ખેતરમાં પડ્યા બગડે છે અને ઉગી જાય છે, માલ ડેમેજ થઈ ગયો છે. હવે અમારે જો ઢોરને ખવડાવવાની પરિસ્થિતિ આવે, ઢોર ખાય તો દૂધમાં વાઈસ આવે, છોકરા છાશ ન ખાય, એના માટેથી એવો નિર્ણય લીધો કે કોઈ પણ મનુષ્ય ખાય, ગરીબ મનુષ્ય ખાય એને ખવડાવી અને અમારા આત્માને અમે આનંદ માણીએ છીએ. અમારી માંગ એક જ છે કે કોઈ પણ સંજોગે આ સરકાર નિકાસબંધી ઉપરથી એનો પ્રયત્ન દૂર કરે, નિકાસ ચાલુ કરે. નિકાસ છૂટી કરે તો જ ખેડૂત જીવી શકશે, નહીતર ખેડૂત જીવી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. અને ખેડૂત જ્યાં સુધી બિચારો થઈને જીવે છે ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ જ્યારે ખેડૂત રણબંકો બન્યો ત્યારે આ સરકારના બાપની કોઈ તાકાત નથી કે ખેડૂતને અટકાવી શકશે. આનો જવાબ ગમે ત્યારે કોઈ પણ સરકારને ભોગવવા તૈયાર રહેવું પડશે.